હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. તમને બધાને ખબર છે કે ગઈકાલ રાત્રે 11 વાગ્યા આસપાસ નીટનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે. તો હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે તમારા કેટલા માર્ક હોય તો કયા કોર્સમાં એડમિશન મળી શકે, એટલે કે MBBS, BDS, BHMS કે BMS, આમાંથી તમને કયા કોર્સમાં જે છે એડમિશન મળશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય જે છે એનું એક્ઝેક્ટ કટ ઓફ જે છે એ શું હશે, પછી ગુજરાત રાજ્ય જે છે એનો ક્વોલિફાઈંગ સ્કોર શું હશે, પછી માર્ક અને રેન્ક શું હશે, એટલે કે કેટલા માર્ક પર કઈ રેન્ક જે છે એ જોવા મળશે. તો આ બધી જ ઇન્ફોર્મેશન આપણે એક જ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે શું છે કે ક્વોલિફાઈંગ સ્કોર જે છે એટલે શું, એટલે કે ક્વોલિફાઈંગ માર્ક એટલે શું, તો કે એ મિનિમમ માર્ક જેનાથી આપણે નીટ પછી થતી મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા જે છે એમાં ભાગ લઈ શકીએ. એટલે કે ક્વોલિફાઈંગ માર્ક કરતાં જો તમારા નીચે માર્ક હોય તો તમે મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ જ ન લઈ શકો. એટલે કે ગવર્મેન્ટે ન મળે અને પ્રાઇવેટ પણ ન મળે, આ બંને કોલેજ જે છે એ ન મળે. કેમ તો કે એના માટે પાર્ટિસિપેટ જ ન કરી શકો. તો આપણે તો પહેલાં કેટેગરી વાઇઝ જે છે એ ક્વોલિફાઈંગ સ્કોરની વાત કરીએ. તો કે ઓપન અને EWS કેટેગરી જે છે એના માટે ક્વોલિફાઈંગ સ્કોર 213 છે. આ ઉપરાંત OBC, SC અને ST એના માટે ક્વોલિફાઈંગ સ્કોર છે 177. એટલે કે ઓપન અને EWS કેટેગરીવાળાને 213 કરતાં ઓછા માર્ક હોય તો તે મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ જ ન લઈ શકે. અને OBC, SC અને ST કેટેગરી જે છે એને 177 કરતાં ઓછા માર્ક હોય તો એ પણ મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ જ ન લઈ શકે. તો આવા સ્ટુડન્ટ જે છે એને છતાં ડૉક્ટર બનવું હોય તો શું પ્રોસેસ કરવાની રહે, તો કે પહેલી પ્રોસેસ એમાં એ આવશે કે અબ્રોડ વયા જાય. કેમ તો કે અબ્રોડ જે છે એમાં લાસ્ટ 3 યરના જે છે એ ક્વોલિફાઈંગ માર્ક જે છે એ ગણવામાં આવે છે. એટલે કે આની પહેલાંના યર પણ તમે જો ક્વોલિફાઈંગ કટ ઓફ જે છે એ ક્લિયર કર્યું હોય તો એના બેઝ પર પણ તમે અબ્રોડ જઈ શકો છો. અથવા તો બીજો ઓપ્શન તો કે મોકઅપ રાઉન્ડ અથવા તો સ્ટે વેકન્સી રાઉન્ડ હોય એની અંદર તમે ભાગ લઈ અને તમારી સીટ જે છે એ મેળવી શકો છો. એના માટે કોઈ પણ રજિસ્ટ્રેશન કરવાનું હોતું નથી. જે લાસ્ટમાં જ્યારે સીટ ખાલી પડે ત્યારે રજિસ્ટ્રેશન કરાવે છે એમાં ભાગ લઈ શકો છો. પછી ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એટલે શું, તો કે ઓલ ઇન્ડિયા રેન્ક એટલે એ માર્ક કે જેના દ્વારા તમારી રેન્ક જે છે ઇન્ડિયા લેવલ પર નક્કી થાય છે. એટલે કે તમારો ઇન્ડિયામાં કેટલામાં નંબર છે. એક્ઝામ્પલ તરીકે 22 લાખ લોકોએ નીટ આપી તો એમાં તમારો રેન્ક જે છે એ ક્યાં છે, એ જે માર્ક જે છે એને ઓલ ઇન્ડિયા માર્ક કહેવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એના આધારે બધી જ એડમિશન પ્રોસેસ થાય છે. એટલે કે MBBS, BDS, BHMS અને BMS આ કોઈ પણ કોર્સમાં એડમિશન લેવાનું હોય તો એના માટે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એ ડિસાઇડ કરે છે કે તમને કઈ કોર્સમાં એડમિશન મળશે. તો ચાલો આપણે જોઈએ કે કેટલા માર્ક પર કઈ રેન્ક આવે છે, એટલે કે કેટલા માર્ક પર કઈ ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે. તો કે 715 માર્ક હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક 1 હોય છે. 700 માર્ક હોય તો 19 ઓલ ઇન્ડિયા રેન્ક હોય છે. 690 માર્ક હોય તો 138 ઓલ ઇન્ડિયા રેન્ક હોય છે. 655 માર્ક હોય તો 11,045 ઓલ ઇન્ડિયા રેન્ક હોય છે. 621 માર્ક હોય તો 4,900 ઓલ ઇન્ડિયા રેન્ક હોય છે. 620 પર 5,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે. પછી 605 પર 8,400 ઓલ ઇન્ડિયા રેન્ક છે. પછી 596 પર 11,250 ઓલ ઇન્ડિયા રેન્ક છે. પછી 585 પર 17,520 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 576 પર 19,900 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 573 પર 21,700 ઓલ ઇન્ડિયા રેન્ક છે. પછી 562 પર 28,120 ઓલ ઇન્ડિયા રેન્ક છે. આ 562 જે છે એ ઓલ ઇન્ડિયા કોટાનું કટ ઓફ છે. એટલે કે તમારે ઓલ ઇન્ડિયા કોટા દ્વારા કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો તમારે 562 આસપાસ માર્ક હોવા પડે. અને જો તમારે સ્ટેટ કોટામાં એડમિશન લેવું હોય તો 30,000 હોય સુધીની રેન્ક હોય તો પણ તમને એડમિશન મળી શકે છે. 560 પર 30,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે. પછી 559 પર 30,370 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 556 પર 32,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 552 પર 35,900 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 533 પર 52,600 ઓલ ઇન્ડિયા રેન્ક છે. અને 485 પર 1,10,700 ઓલ ઇન્ડિયા રેન્ક છે. ત્યાર પછી 463 પર 1,44,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 445 પર 1,74,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 429 પર 2,06,900 ઓલ ઇન્ડિયા રેન્ક છે.
390 પર 2,98,176 ઓલ ઇન્ડિયા રેન્ક છે. 272 પર 7,11,568 ઓલ ઇન્ડિયા રેન્ક છે. ચાલો હવે આપણે કેટેગરી વાઇઝ આપણે ગુજરાત જે છે એની વાત કરી લઈએ કે ગુજરાત સ્ટેટમાં MBBSનું જે છે એ કઈ ક્લોઝિંગ રેન્ક પર એડમિશન મળશે, BHMSમાં કયા ક્લોઝિંગ રેન્ક પર એડમિશન મળશે, BDSમાં કયા ક્લોઝિંગ રેન્ક પર એડમિશન મળશે એની વાત કરી લઈએ, એટલે કે કટ ઓફ. પહેલાં તો ગુજરાતની વાત કરીએ કે ગુજરાત ગવર્મેન્ટ MBBS કોલેજ જે છે એનો ક્લોઝિંગ રેન્ક એટલે કે લાસ્ટ કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને ગવર્મેન્ટ MBBS કોલેજની સીટ મળવાના ચાન્સ રહેશે. તો કે પહેલાં તો ઓપન કેટેગરીવાળાને 4,016 ઓલ ઇન્ડિયા રેન્કથી લઈ અને 30,024 સુધીનું ઓલ ઇન્ડિયા રેન્ક લેવાનું રહેશે. અને સ્ટાર્ટિંગમાં જે માર્ક લખ્યા છે એ બીજે કોલેજ માટે છે, એટલે કે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, અને પછીની જે છે એ 7માંથી કોઈ પણ મેડિકલ કોલેજ હોઈ શકે છે. લાસ્ટમાં EWS કેટેગરી જે છે એમાં બીજી મેડિકલ કોલેજ માટે એટલે કે ટોપ મેડિકલ કોલેજ માટે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 7,483 ઓલ ઇન્ડિયા રેન્ક હોવો પડે, અને ત્યાંથી લઈ અને 33,916 સુધી હોય તો તમને EWS કેટેગરીમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી શકે છે. OBC કેટેગરી હોય એમાં 11,603 ઓલ ઇન્ડિયા રેન્કથી લઈ અને 42,146 સુધી હોય તો તમને ગવર્મેન્ટ MBBS કોલેજમાં એડમિશન મળી શકે છે. SC કેટેગરી માટે 33,374થી લઈ અને 1,58,005,892 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને એડમિશન મળી શકે છે. ત્યારબાદ ST કેટેગરી માટે 1,21,702થી લઈ 3,25,621 સુધીનો રેન્ક હોય, 651 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને ગવર્મેન્ટ MBBS કોલેજમાં સીટ મળી શકે છે. ત્યાર પછી ગુજરાત જે છે એના ગવર્મેન્ટ BDS કોલેજ જે છે એનો ક્લોઝિંગ રેન્ક અહીંયા જે ઓલ ઇન્ડિયા રેન્ક બતાવ્યા છે એનું કમ્પેરિઝન તમે અહીંયાથી કરી શકો છો કે કયા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમારી કેટલી રેન્ક હશે અને કેટલા માર્ક હશે. હવે BDS કોલેજ માટે તો કે BDS કોલેજ માટે શું છે તો કે ઓપન કેટેગરી હોય તો એને 1,05,759થી લઈ અને 1,44,411 સુધી હોય તો ગવર્મેન્ટ BDS કોલેજમાં જે છે એડમિશન મળી શકે. પછી EWS કેટેગરીની વાત કરીએ તો કે 1,25,320થી લઈ 1,67,425 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ગવર્મેન્ટ BDS કોલેજ જે છે એમાં એડમિશન મળી શકે છે. પછી OBC કેટેગરીની વાત કરીએ તો કે 1,43,397થી લઈ 1,67,266 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને ગવર્મેન્ટ BDS કોલેજમાં એડમિશન મળી શકે છે. SC કેટેગરીની વાત કરીએ તો કે 2,76,930થી લઈ અને 5,43,385 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને SC કેટેગરીમાં ગવર્મેન્ટ BDS કોલેજમાં એડમિશન મળી શકે છે. ત્યાર પછી ST કેટેગરીની વાત કરીએ તો કે 6,39,334થી લઈ અને 7,30,823 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય, ઓલ ઇન્ડિયા રેન્ક, તો તમને ST કેટેગરીમાં BDSમાં ગુજરાતમાં BDS ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે. ત્યાર પછી ગુજરાતમાં જે છે ગવર્મેન્ટ BMS કોલેજ જે છે એના ક્લોઝિંગ રેન્કની વાત કરીએ તો કે ઓપન કેટેગરીમાં હોય તો 9,06,416થી લઈ અને 1,47,231 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્કમાં એડમિશન મળી શકે છે. ઓપન EWS કેટેગરીની વાત કરીએ તો કે 1,13,092થી લઈ 1,13,092 ઓલ ઇન્ડિયા રેન્કથી લઈ અને 1,40,130 સુધીના ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. OBC કેટેગરીની વાત કરીએ તો કે 1,09,873થી લઈ 1,48,231 સુધીના ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. SC કેટેગરીની વાત કરીએ તો કે 2,24,590થી લઈ અને 3,72,283 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ગવર્મેન્ટ BMS કોલેજમાં જે છે એ એડમિશન મળી શકે છે. ST કેટેગરીની વાત કરીએ તો કે 5,93,426થી લઈ અને 6,62,257 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને ગવર્મેન્ટ BMS કોલેજમાં જે છે એ ST કેટેગરીમાં એડમિશન મળી શકે છે. ત્યાર પછી ગુજરાતમાં ગવર્મેન્ટ BHMS કોલેજ જે છે એના ક્લોઝિંગ રેન્કની વાત કરીએ તો કે ઓપન કેટેગરી જે છે એમાં 1,67,037થી લઈ અને 2,58,212 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને ગવર્મેન્ટ BMS કોલેજ જે છે
એમાં એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો કે 1,79,475 થી લઈને 2,79,085 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તેમને ગવર્મેન્ટ BHMS કોલેજમાં જે છે ગુજરાતમાં એડમિશન મળી શકે છે. પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો કે 2,32,892 થી લઈ 2,53,409 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ગુજરાતમાં ગવર્મેન્ટ BHMS કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીની વાત કરીએ તો કે 3,54,658 થી લઈ અને 4,66,345 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને ગવર્મેન્ટ BHMS કોલેજમાં એડમિશન મળી શકે છે. એસટી કેટેગરીની વાત કરીએ તો કે 6,65,183 થી લઈ અને 10,90,555 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને ગવર્મેન્ટ BHMS કોલેજ જે છે એમાં એડમિશન મળી શકે છે. આ ઉપરાંત તમારે પેડ કાઉન્સિલિંગમાં જો જોડાવવું હોય તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો. જેની ફીસ જે છે એ 1,500 રૂપિયા છે. આમાં પણ લિમિટેડ સીટ છે તો વહેલા તે પહેલાંના ધોરણે કોન્ટેક્ટ કરજો. આ 1,500 રૂપિયાની અંદર તમને MBBS, BDS, BHMS અને BMS આ 4 કોર્સમાં જે છે એડમિશન મળી જશે. આ ઉપરાંત સ્કોલરશિપ અને એજ્યુકેશન લોન જે છે એની પણ સંપૂર્ણ માહિતી અમારા દ્વારા આપી દેવામાં આવશે. હોપ તમને વિડીયો સારો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.